નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું આપણા નવા વિડીયોમાં સ્વાગત છે। તો આજે આપણે જોવા નથી કઈ કઈ જગ્યાએ વરસાદ પડી શકે છે, કઈ કઈ જગ્યાએ હવામાનનું શું કેવું છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવા નથી, તો વિડીયો મેન સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવીજો। અને આ મિત્રો ખાસ નોંધ, આપણે જે હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ દર્શાવવામાં આવી છે તે શક્યતાઓ દર્શાવી છે, આપણે 100% કોઈ પણ જિલ્લાની માહિતી આપતા નથી, તો તેની મિત્રો ખાસ નોંધ રાખવાની છે। આપણે જે અનુમાનો છે તે દર્શાવી છે। તો ચાલો મિત્રો જલ્દીથી આપણે આપણું રેન થંડર આપણે લગાડી દઈએ છીએ। અને આજે જોઈ શકો છો મિત્રોમાં તમે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અત્યારે આપવામાં આવી છે। તો આજે તારીખ 26 અને સોમવાર એટલે કે ગોકુળ આઠમના દિવસના રોજ આપણે અહીંયા આ વિડીયો બનાવી રહ્યા છીએ। તેમાં આપણને ફૂલ વરસાદની શક્યતાઓ આટલા વિસ્તારમાં જોઈ શકો છો તમે, તો ફૂલ વરસાદની શક્યતાઓ આપણને જોવા મળી રહી છે। તો મિત્રો જોઈ શકો છો આ એરિયામાં અહીંયા આપણને ફૂલ વરસાદની શક્યતાઓ રહેલી છે। સાથે આપણે કલર ચેન્જ કરી લઈએ સારો, એટલે આપણને સરસ રીતે દેખાય। તો મિત્રો આ જોઈ શકો છો આપણે જે આ બધી આગાહી છે તે આ સૌરાષ્ટ્રને પણ લઈ લઈ છે, પછી અહીંયા નીચે જે સુરતવાળો એરિયો છે તેમાં પણ એની થોડી અસર જોવા મળે છે। આ સૌરાષ્ટ્રમાં લઈ લઈ, આને લઈ લઈ, આ બધું એરિયો જે છે તે કવર અહીંયા કરી લે છે। તો આપણે નીચે થોડુંક ઝૂમ કરીને જોઈએ તો કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે અને હવામાન વિભાગનું શું કેવું છે તે પણ આગાહી જોઈ જોઈએ। સુરત આવી જાય છે મિત્રો, વ્યારા આવી જાય છે, નવાપુર, અહીંયા નંદુબાર, ભરૂચ, અમોદ, ભાવનગર છે, નીચે અલંગ છે, અહીંયા નીચે મહુવા આવી જાય છે, અલંગની નીચે મહુવા છે, ત્યાં આવી જાય છે ડાંગોડ, થોડી મિત્રો કલર આપણને દેખાતો આપણે ગ્રીન પાસો લઈ લઈએ, અહીંયા આવી જાય છે બારવાની, સેધુઆ, ત્યાં મિત્રો બધે અલગ અલગ ગામનો સમાવેશ થાય, તાલુકા જિલ્લાનો સમાવેશ થાય છે। ઉપર જોઈએ તો આપણે મોટા મોટા પહેલાં તાલુકા છે તે પહેલાં લઈ લઈએ કયા કયા વિસ્તારમાં પડી શકે છે। તો અહીંયા મિત્રો આવી જાય છે બારવાની, ત્યાં આવી છે નંદુબાર, સુરત, વડોદરા, ભાવનગર, થાન, અહીંયા જૂનાગઢ, તેની ઉપર કચ્છ પાસ જઈએ તો ગાંધીધામ આવી જાય છે, અહેમદાબાદ આવી જાય છે, જૂનાગઢમાં થોડી અવસર છે, અહીંયા મિત્રો રાજકોટ, ચોટીલા બધા ધામનો સમાવેશ થાય છે, અહીંયા ઇન્દોર આવી જાય છે। પછી ઉપરની સાઈડ જોઈએ તો આપણે ઉપરની સાઈડ અહીંયા મહેસાણા બાજુ પવનનું એક સાયક્લોનિક સિસ્ટમ છે તે અહીંયા વમળાકાર દ્વારા આપણે જોઈ શકીએ છીએ। એમાં અહેમદાબાદ, મહેસાણા, પાલનપુર જેટલા, પછી આ બાજુ છે જલરાપાતા, અહવાર છે, ત્યાં આવી જાય છે ચાકરા, આ જે વિસ્તારોમાં છે ને એ મિત્રોની અસર જોવા અત્યારે એની મળી શકે છે। જે આ વિસ્તારો છે ને એમાં સાયક્લોનિક સિસ્ટમની અસર છે એ આપણે જોઈ શકાય છે। તો મિત્રો આ જો તો આ સાયક્લોનિક સિસ્ટમ છે તે આ બધા એરિયામાં કવર એટલું આપણે અસર જોઈ શકીએ। બીજું જોઈએ તો ઉપર જો આપણે જોઈએ ને તો કચ્છ સાઈડના એરિયામાં પણ ઘણા વિસ્તારોમાં ફૂલ વરસાદની આગાહી છે, જેમાં આવી જાય છે ચાકરા, કુવાડા, મીઠી, નેરિયા, ગાંધીધામ, આવી જાય છે ભાખરાસર। તો ગુજરાતમાં મોસ્ટ ઓફ બધા જિલ્લામાં છે, પણ આ નીચે જે સૌરાષ્ટ્રનો વેરાવળ સાઈડનો એરિયો છે તેમાં આપણને ઓછા વરસાદનો ઉના છે, એમાં ઉના, વેરાવળ, અહીંયા પોરબંદર આવી જાય છે, તેમાં થોડી શક્યતાઓ ઓછી છે। દ્વારકા સાઈડનો એરિયો છે તેમાં મિત્રો આવતા દરિયાકાંઠામાં આપણે ઓછી સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા કઈ કઈ કેવી રીતના આગાહી છે તેને આપણે જોઈ લઈએ, એકવાર નજર નાખી લઈએ હવામાનનું શું કહેવું છે। તો ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટની શક્યતાઓ છે, તો કેટલાક ભાગોમાં તમને રેડ એલર્ટની શક્યતાઓ પણ દર્શાવી છે। આજે તારીખ 26 ઓગસ્ટના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય ગુજરાતમાં રિજનના એટલે કે સૌરાષ્ટ્ર કચ્છ સિવાય ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે સૌરાષ્ટ્રના કચ્છમાં ઓરેન્જ એલર્ટ નથી, બીજા ઘણા ભાગોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તારીખોમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં અત્યારે અત્યંત ભારે વરસાદની શક્યતા છે। આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છના બાકી તમામ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આપણે આગળ વધીએ તો 27મી ઓગસ્ટના રોજ આણંદમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે। આ સિવાય ગુજરાતમાં રિજનના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ દિવસે પણ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે, જ્યારે 28મી ઓગસ્ટે પણ આણંદ માટે રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય ગુજરાતમાં અન્ય ભાગોમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। તો મિત્રો આવી રીતના અલગ અલગ તારીખોમાં અલગ અલગ આગાહીઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેમાં મિત્રો જોઈએ તો 28 તારીખમાં સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છમાં અત્યંત ભારે વરસાદની વરસી શકે છે। તો હવે 29મું મિત્રો છેલ્લું આપણે જોઈ લઈએ
29 તારીખમાં રીજનના તમામ જિલ્લા ભારે અતિભારે વરસાદની સંભાવના છે. ત્યારે 30મી ઓગસ્ટ બનાસકાંઠા, અમદાવાદ અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના કચ્છના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા માટે અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બાકીના ભાગો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવી રીતના હવામાન વિભાગ દ્વારા અલગ અલગ આગાહીઓ દ્વારા અલગ અલગ સ્થાન પર આગાહી કરવામાં આવી છે. તો આપણે હવે જોઈ લઈએ કે આપણે ગુજરાત તરફ અત્યારે એક સાયક્લોનિક સિસ્ટમ તો એક્ટિવ છે અને બીજા કોઈ વાવાઝોડાનો ખતરો નથી કે આપણે મિત્રો આ એક સાયક્લોનિક સિસ્ટમ તો અત્યારે એક્ટિવ છે જ તે ગુજરાત તરફ. પછી આપણે નાનું કરીને જોઈ લઈએ કે આપણે બીજી કોઈ ગુજરાત તરફ અત્યારે એક્ટિવ નથી ને સિસ્ટમ. તો આપણે મિત્રો આ જોઈ શકો છો, આ બાજુ પણ ગુજરાતમાં આપણને કોઈ અસર જોવા નથી મળતી, નીચેના સાઈડમાં આપણને કોઈ અસર જોવા નથી મળતી, સાઈડમાં પણ કોઈ અને ઉપર બાજુ પણ કોઈ અસર જોવા મળતી નથી. તો બીજી હવામાન વિભાગ દ્વારા જે આ સાયક્લોનિક સિસ્ટમ છે તો મિત્રો બહુ જ દૂર છે, એટલે આ આપણે જોવાનું નથી. તો આપણે બીજા તો કોઈ હવામાનની કોઈ અંદરની ખર્ચી નથી, પણ આ જે જરીક સાયક્લોનિક સિસ્ટમ એક્ટિવ છે તેના કારણે ગુજરાત તરફ ભારે અસર એની જોવા મળે છે, ગુજરાતી સંપૂર્ણ નજીક છે. તો આજનો વિડીયો હોય એટલે સુધી રાખીએ છીએ. આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે હજી સુધી આપણે વિડીયોને લાઇક ન કરી તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો. તો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.